ગ્રુપનો એડમિન બનવું ને એટલે એ મફતમાં મળતો મોટો બોજ છે. જેમ કે વોટ્સઅપ ગ્રુપનો એડમિન હોય તેમાં કેવી સમસ્યા હોય. એક કાકા હોય સવારમાં પૂણા 5 અલાર્મ વાગે પેલા ઉઠી જાય, ગુડ મોર્નિંગ જય માતાજી ને સુવિચાર હોય. એ તું જાણે ક્યાંથી ગોતી અમારો રામ જાણે એનો નિત્યક્રમ. તમે ઉઠો પેલા મેસેજ આવી ગયો. આ એક કોક આવે બેસણાની પોસ્ટમાં, એમાં એક જણો એવો હોય ને પૌની મોરી ખાપે, ભગવાન તેમના આત્માને શાંતિ આપે. બસ એને એ એટલું લખ નાખે ને એટલે મનમાં એમ જાણે હું બેસણામ જઈ સ્મશાન યાત્રામાં જઈ સારો માણસ હોય. અને એક કાકા હોય કે જે છોકરા સિટીમાં રાજકોટ જેવા સેટલ થઈ ગયા હોય પછી કાકા ત્યાં લઈ ગયો. કાકા વાળો પેલા કીપેડ ફોન વાપરતા એવા ટચ વાળો ફોન લઈ ગઈ એટલે કાકા જમો પંપો બંધ, ચખો પેલો બંધ એવું મોકલી દે. ખબર હોય નહીં કાંઈ. આ છોકરા રમડતા હોય નાકે બેઠા તો એ છોકરાના વોઇસ મેસેજ મોકલી દે. એમાં પાછું એક ગ્રુપમાં એક ઉપાધિ કરવાનો માણસ હોય, એ બધાની ઉપાધિ કરતો. એ ફોન કરે હું જમન કાકા તમે મોકલ્યું કે અરે મને કાંઈ ખબર નથી, છોકરા રમતા છે મોકલી દીધું. એક આપણા ફેવરિટ લોકો બધા ગ્રુપમાં હોય, ચાહે નાનું ગ્રુપ હોય કે મોટું ગ્રુપ હોય. 15 ફકરાના મેસેજ લઈ આવે. ભારતના ઝીણામ ઝીણી ખૂણામાંથી માહિતી કાઢી આવે, જે કોઈ ખબર જ ના હોય. અને બસ સમાજની ચિંતા કરતા, સમાજને જાગવું જોઈએ, સમાજ આમ ખતરામાં છે, સમાજ આમ ખતરામાં છે. કાકો પક્ષની લઈને આવીને એમાં નાખે ઉઠતી, એમાં પછી વિરોધ પક્ષ આવે. એ બધા ગ્રુપમાં હોય. એમાં 90% લોકોને કાંઈ લેવા દેવા જ ના હોય. આ એવા અંદર મરી ગયા બાદ છે ને ગ્રુપને એનો મેન હેતુ એક ગ્રુપ ટાઢું ન પડવું જોઈએ, ગ્રુપને ગરમ જ રાખ. અને આમાં જે ગ્રુપ એડમિન હોય ને એ બિચારો વર્ષોથી વિનંતી કરતો હોય કે મહેરબાની કરીને ગ્રુપમાં કોઈ રાજકારણની પોસ્ટ એ સમાજ સેવાની પોસ્ટ મૂકીને આ ગ્રુપનો જે હેતુ એ જાળવી રાખવાનો હેતુ ગ્રુપમાં અમુક એ બિચારો એડમિન છે 75 કિલો વજન હોય. હવે માંડા વિનંતી કરીને 45 હોય, બીજું કાંઈ કામ નહીં, પણ વિનંતી હિસાબેનો વજન 45 કિલો થઈ ગયું.